પ્રાગપર ચોકડી પાસે પ્રાગપર પોલીસની ટ્રાફિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ. ગાડીઓમાં લાગેલી બ્લેક ફિલ્મ અને કાગળિયા ચેકિંગ કરવામાં આવ્યા હતા. પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રાગપર ચોકડી વિસ્તારમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પીઆઈ સંદીપસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી, જેમાં લાયસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ તેમજ ગાડીઓમાં લગાવવામાં આવેલા બ્લેક ફિલ્મની ખાસ તપાસ કરવામાં આવી. ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવાયેલી ગાડીઓ સામે દંડાત્મક પગલાં લેવાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવી ચેકિંગ ડ્રાઇવનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા વધારવો અને અકસ્માતોની શક્યતા ઘટાડવી છે. પ્રાગપર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા જોવા મળી અને લોકોમાં નિયમો પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.